હાલો હાલો આજે બેસતું વર્ષ તો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા અને પછી વોઇસ રેકોર્ડ કરવાનું થોડુંક લેટ થઈ ગયું છે અને પછી તો પડી ગયા આપણા સ્વામીના પગમાં તો એને તો આશીર્વાદ દઈ દીધા ને મને કે હારું હારું રસોઈ કરતા રહ્યો ને હારું હારું ખવડાતા રહ્યો. મેં તો આવું કહેવાનું હતું આજ. અને પછી તો આપણે બા દાદાના આશીર્વાદ લઈ લીધા ને પગે લાગી લીધું. પછી આપણે જવાનું હતું મંદિર સાઈડ બુઢેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો આપણે નીકળી ગયા પણ રસ્તામાં તો આજ તો બધું નવું વર્ષ હોય એટલે બધા હેપી ન્યુ યર હોય. અને પછી આપણે રંગોળી જોઈ તો મસ્ત મજાની રંગોળી જોઈને મેં લાઈવ વિડીયો લઈ લો. પછી તો આવું બધું જોવું હોય ને તો કાઠીના ઘરે જ જવું પડે હો. અને બહુ મસ્ત મજાનું જોઈને મેં કીધું લાઈવ વિડીયો લઈ લો. પછી તો આપણે નીકળી ગયા મંદિર સાઈડ. તો અહીંયા કાકા હતા તો પરત જોઈને પગે લાગ્યા ને આશીર્વાદ લઈ લીધા. પછી આપણે મહાદેવને પગે લાગી લીધા ને કીધું એ મહાદેવ આખું વર્ષ સારું જાય બધાને, મારા સબસ્ક્રાઈબર મિત્રોને અને મારે પણ આખું વર્ષ સારું જાય તેવી પ્રાર્થના. અને બધાને હાજર ન રાખજો ને. આ મારે છે ગઢા દાદા એ 99 વર્ષ આ મંદિરે પૂજા કરીને પછી અમારા બધાનો વારો આવ્યો હતો. તમે પણ મહાદેવના દર્શન કરી લીધો. પછી ત્યાંથી આપણે જવાનું હતું સમાધિએ દર્શન કરવા માટે. પછી આપણે આવી ગયા સમાધિએ પગે લાગવા માટે. આ બધી સમાધિ છે ને અમારા વડવાની છે ને પછી અહીં પગે લાગવા આવીને તો આપણે લાશ કાઢવાની હોય એવો રિવાજ હોય. પછી જો બધે પગે લાગી લીધું ને ત્યાં તો પરેશના ફ્રેન્ડ મળી ગયા હેપી ન્યુ. પછી આપણે બાજુના ગામમાં ચા પીવા ગયા ને તો અહીંયા ખોડિયારમાંનું મંદિર હતું ઘરે. તો મસ્ત મજાના આપણે દર્શન થઈ ગયા. ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને મારા વિડીયો જોવાની મજા આવે કે નહીં તે કોમેન્ટ કરજો.